રાજમા લઈ લઈશું, અઢી લીધેલા છે। રાજમાને સાથે ધોઈ લઈ એની અંદર આપણે 2 ગ્લાસ કે અઢી ગ્લાસ જેટલું પાણી નાખીને સારી રીતે 1.5 થી 2 કલાક માટે પલળવા દઈશું। ઢાંકીને રહેવા દઈશું। 2 કલાક પછી આપણે ચેક કરીશું તો રાજમા સારી રીતે પલળી ગયા છે। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રાજમા પલળી ગયા છે। હવે એને આપણે કુકરની અંદર લઈ લઈશું, એટલે એને બાફવાના છે। એની માટે આપણે પાણીમાંથી સારી રીતે નિતારીને કુકરની અંદર નાખી દઈશું। પલાળેલા પાણીમાં રાજમા નથી બાફવાના એટલા માટે। પછી એની અંદર 1.5 ચમચી મીઠું નાખીશું અને 2 ગ્લાસ પાણી નાખીને આપણે એને બાફી લઈશું, જેને આપણે 3 વિસલ વગાડવાની છે। 3 વિસલમાં રાજમા સારી રીતે બફાઈ જશે। અને ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમતા હોય, મારી રેસીપી ગમતી હોય તો તમે લાઈક, શેર એન્ડ કોમેન્ટ કરતા જજો અને મને જણાવજો તો મને ખબર પડે મારે આગળ વિડીયો બનાવવા અને કેવા બનાવવા તે। ઓકે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મસ્ત રાજમા બને છે। એની માટે હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઈશું। સર્વિંગ પ્લેટ આપણે પહેલાં તૈયાર કરી નાખી છે, એટલે આપણે એની માટે મસ્ત એવા રાજમા પણ તૈયાર છે। હવે એની આપણે વિગત શરૂ કરીશું, રેસીપી શરૂ કરીશું। એની માટે સૌપ્રથમ પહેલાં આપણે ડુંગળી લઈ લઈશું। ડુંગળીને સારી રીતે કટ કરી લઈશું। ડુંગળી કટ ઝીણી એવી ચોપ કરવાની છે, નથી કે એને મોટા મોટા પીસીસ કરવાના કે મિક્સર જારમાં કાઢવાની, એને ઝીણી ઝીણી ચોપ કરવાની છે। મેં 2 નંગ ડુંગળી લીધેલી હતી, એને સારી રીતે ચોપ કરી લીધી। 3 નંગ ટમેટાં લીધા છે, એને આપણે મોટા મોટા પીસીસ કરીશું, કેમ કે એને ઝીણા ચોપ નથી કરવાના, એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાના છે એટલા માટે। જોઈ શકો છો તમે, આપણે ટામેટાં પણ આપણે કટિંગ કરી લીધા છે। એને આપણે મિક્સર જારમાં નાખીને આપણે મસ્ત એવી ઝીણી એવી પેસ્ટ બનાવી લઈશું। પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। રાજમા ચડે ત્યાં સુધી આપણે રાઈસ બનાવી લઈએ। રાઈસ માટે એક પેન લઈ લઈશું, પેનની અંદર 2 ચમચી ઘી નાખીશું। ઘી ગરમ થઈ ગયા બાદ આપણે એની અંદર આખું જીરું નાખવાનું છે। 2 ચમચી આખું જીરું પણ તતરી ગયું છે। હવે એની અંદર આપણે બાસમતી રાઈસ લીધેલા છે। બાસમતી રાઈસને મેં ધોઈને પછી લીધેલા છે, એટલે એને આપણે સારી રીતે શેકાવા દઈશું। જે હર એક દાણો સફેદ કલરનો ન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે, એટલે ભાત મસ્ત એવા છૂટા બનશે અને ટેસ્ટમાં પણ સારા લાગશે। જોઈ શકો છો ફ્રેન્ડ, ભાત બધા શેકાઈ ગયા છે। એની અંદર આપણે 1 ચમચી મીઠું નાખ્યું છે અને 3 ગ્લાસ પાણી નાખીને આપણે એને બાફી લઈશું। નથી કુકરમાં સીટી વગાડવાની, ભાતની લચકો બની જશે। આપણે છૂટા રાઈસ રાખવાના છે, એની માટે આપણે છૂટા તળવા દઈશું એને। આપણે ઘણી વખત ભાત વઘારવા હોય તો આપણે પહેલાં બાફી લઈએ છીએ, પછી એને ઉપરથી વઘાર કરીએ છીએ, તો એમાં લચકો ભાત થઈ જાય છે। આવી રીતે બનાવશું તો ભાત મસ્ત એવા છૂટા બનશે। પછી આપણે રાજમાના વઘાર માટે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરીશું, જેની માટે મેં મરચાં ખાંડી લીધેલા છે। હવે હું આદુ ખાંડી રહી છું। આદુને પણ ઝીણું મેં 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે, એને છાલ ઉખાડીને ઝીણો એવો ખાંડી લઈશું। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ઝીણી મસ્ત પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। એને પણ આપણે મરચાંના બાઉલમાં કાઢી લઈશું।
હવે 8 થી 9 નંગ લસણની કળી લીધેલી છે, એને પણ સારી રીતે આપણે ખાંડી લઈશું. એને પણ ઝીણી એવી પેસ્ટ જ બનાવવાની છે. જોઈ શકો છો ફ્રેન્ડ, મસ્ત ઝીણી એવી પેસ્ટ બની ગઈ છે. એને પણ આદુ અને લસણ અને મરચાંને ત્રણે એક બાઉલમાં કાઢી લઈશું. પછી આપણે રાજમાનો મસાલો 2 ચમચી લીધેલો છે અને ખડા મસાલા જેમાં મેં સૂકા લાલ મરચાં 2 નંગ લીધેલા છે, એક તમાલપત્ર લીધેલું છે, એક તજનો વાદ્યું લીધેલું છે, એક તજનો ટુકડો લીધેલો છે અને 3 થી 4 નંગ લવિંગ લીધેલા છે. અને રાજમા પણ ચડીને તૈયાર થઈ ગયા છે, બફાઈ ગયા છે. એટલે આપણે એને ચેક કરી લઈશું કે રાજમા બફાઈ ગયા છે કે નહીં. ફ્રેન્ડ્સ, રાજમા પણ બફાઈ ગયા છે, એને ચમચાની મદદથી ચેક કરી લઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રાજમા મસ્ત એવા ચડી ગયા છે, એટલે એને આપણે થોડા એવા ચમચાની મદદથી મેશ કરી લઈશું. થોડાક રાજમા આખા રાખીશું અને થોડાક અમથા મેશ કરી લઈશું. સાવ ભૂકો પણ નથી કરવાનો, અધકચરા રાખવાના છે, જેનાથી ગ્રેવી મસ્ત ઘટ બનશે. એના માટે આપણે થોડા એવા રાજમા મેશ કરી લીધેલા છે. રાજમાના વઘાર માટે આપણે પેન મૂકીશું. પેનની અંદર આપણે તેલ નાખીશું. જે મેં મોટા 2 ચમચા લીધેલું છે તેલ અથવા તો તમારે બટરમાં બનાવવું હોય તો તમે બનાવી શકો. બટરમાં ટેસ્ટ એટલો બધો સારો નથી આવતો, એટલે આપણે તેલમાં જ વઘાર કરીશું. અને તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એમાં આખું જીરું નાખીશું. આખું જીરું પણ તતડી ગયું છે. આખું જીરું તતડી જાય પછી આપણે એની અંદર આખા ખડા મસાલા જે આપણે લીધેલા હતા, તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, મરચાં, એ નાખીશું. અને એ પણ સારી રીતે તતડી ગયું છે, એટલે એની અંદર આપણે સૂકી જે ઝીણી ચોપ કરેલી ડુંગળી હતી તે ડુંગળી નાખીને આપણે સારી રીતે મેશ કરીશું. એ પવણેલો છે. મિક્સ કરવાથી ડુંગળી નીચેનો ભાગ બળી નથી જતો અને મસ્ત એવી શેકાઈ જાય છે, પકડાઈ જાય છે. એના માટે મસ્ત ડુંગળી ચડીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ટમેટાની પ્યુરી જે કરેલી હતી એ પ્યુરી નાખી દઈશું. બધા મસાલાને ત્યાં સુધી ચડવા દેવાના છે જ્યાં સુધી તેની કચાશ દૂર ન થઈ જાય અને મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી. જોઈ શકો છો તમે, ગ્રેવીમાંથી તેલ છૂટું પડી રહ્યું છે. તેલ છૂટું પડી ગયા બાદ આપણે એની અંદર નાખીશું આદુ, લસણ, મરચાંની પેસ્ટ અને સારી રીતે મિક્સ કરી લઈશું. સ્મેલ આવે છે કાંઈ? અને હવે આપણે એની અંદર મસાલા કરીશું. 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી ગરમ મસાલો નાખીશું, 1 ચમચીથી 1.5 ચમચી જેટલો રાજમા ચાવલ મસાલો છે, 1 ચમચી ધાણા જીરું છે અને 1 ચમચી કાશ્મીરી મરચું નાખીશું, 1 ચમચી મીઠું નાખીશું અને સારી રીતે પછી બધી વસ્તુ મિક્સ કરી લઈશું. મસાલાને મસ્ત એવા તળી લેવાના છે જેનાથી
કલર મસ્ત લાલ આવે એના માટે મસાલા બધા સાતળી લેવાના છે. જોઈ શકો છો ફ્રેન્ડ. મસાલા સુકળાઈ ગયા છે. જેમ જાજુ શેકાવા દઈશું એમ એનો ટેસ્ટ મસ્ત આવશે. અને એની અંદર હવે આપણે રાજમા બફાયેલા હતા એ રાજમા નાખીશું. રાજમા નાખીને સારી રીતે ઉકળવા દઈશું. જો તમને એવું લાગે કે પાણી ઓછું છે તો અડધોથી 1 ગ્લાસ નાખી શકાય. મારે થોડું પાણી ઓછું હતું એટલે મેં રસો ઘટ રાખવા માટે એમાં થોડું પાણી નાખ્યું. સારી રીતે હવે ઉકળવા દઈશું. એને કાર્ટૂન કરી દો અને હોઈ ગઈ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રાજમા ઉકળી રહ્યા છે. વચ્ચે વચ્ચે હલાવતું જવાનું છે જેથી નીચે બેસી ન જાય શાક. અને રાજમા મસ્ત ઉકળીને રેડી થઈ ગયા છે. જોઈ શકો છો તમે. હવે એની ઉપર આપણે કસૂરી મેથી નાખીશું ચોળીને. થોડીક એવી ખાંડ નાખીશું ગળપણ માટે અને લીલા દાણા નાખીને આપણે મિક્સ કરી દઈશું સબ્જી. અને સર્વિંગ પ્લેટમાં રાઈસ કાઢીને એની ઉપર ડુંગળી સલાડ માટે અને રાજમા સાથે સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, લાઈક કરતા જજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. नहीं तो